નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ પશુધન સાથે આરોપીઓને પકડી પાડી વણશોધાયેલા ગુના શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MH શિનોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વણશોધાયેલા ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપી હતી। જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ, મુનરાજભાઈ ગઢવી, રાજેશભાઈ ગઢવી માંડવી મરીન પોલીસ સ્ટેશનના વિવિધ ગુના હેઠળ આરોપી શોધવા માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મુનરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈને સંયુક્ત રીતે બાતમી મળેલ કે ઉપરોક્ત ગુનાની ચોરી હુસેન આમદ સુમરા રહે ગુંદિયાળી તાલુકો માંડવી સદર ચોરી કરેલ છે। જે હકીકતના આધારે હુસેન આમદ સુરા રહે ગુંદિયાળીવાળાની પૂછપરછ કરતા તે જણાવેલ છે કે આ ચોરી અમો તથા નૂર મહમદ કલમ નોડે રહે લુડિયા તાલુકો ભુજવાળાએ કરેલ હોય, જેથી ઉપરોક્ત ગુના કામે મજકૂર ઇસમો હુસેન આમદ સુમરા ઉંમર 35 રહે ગુંદિયાળી તાલુકો માંડવી તથા નૂર મહમદ કલામે નોડે રહે લુડિયા ઉંમર વર્ષ 40 રહે લુડિયા તાલુકો ભુજવાળા ઉપરોક્ત ગુનો કરેલાની કબૂલાત આપતા હોય, જેથી સદર ગુના કામે બંને આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે માંડવી મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।